લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના કાયાવરોણ રોડ ઉપર કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ડભોઈ તાલુકાના કાયાવરોણ રોડ ઉપર એક કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમઆરથી ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ તાલુકાના ડભોઈ કાયાવરોણ રોડ ઉપર સુલતાનપુર રોડ ઉપર એક્ટિવા અને વેગેનાર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા કાર પૂર ધડાકા ફેર એક રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ બનાવને પગલે એક્ટિવા ચાલક નિશારભાઈ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે વડોદરા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નિશારભાઈ જમાદરા જેઓ કરજણ તાલુકાના વલણ ગામના રહેવાસી હતા. એક્ટિવા લઈ જઈ રહ્યા હતા તે અરસામાં મોડી રાત્રે બનેલી ઘટનાનો ભોગ બન્યા હતા. ડભોઈ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ.